નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નસવાડી રોડ પર મોડાસર ચોકડી પાસે પાયસ પેટ્રોલિયમ ખાતે ઉધારમાં ડીઝલ લઈ જઈ મોટી છેતરપિંડી કરવાનો બનાવ સામે આવ્યો છે। બે ઇસમોએ ખોટા દસ્તાવેજો, નકલી એનએફટી, સ્ક્રીનશોટ અને ચેક બાઉન્સ કરી પંપ મેનેજરને આશરે 9.5 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યાની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાઈ છે। આ મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે। હું ગુલામ મુસ્તફા ખત્રી, પાયસ પેટ્રોલ પંપ મોડાસર મેનેજર તરીકે હું ત્યાં છું। અમારે ત્યાં 24 ડિસેમ્બર 2025ના રોજ જયનીત દેવીજભાઈ કરીને આવ્યા હતા અને મારા જોડે રોજ એપ્રોક્સ 1500 લીટર ડીઝલ જોશે એમ કહીને મારી જોડે ખાતું પડાવ્યું હતું। 5 થી 10 દિવસની 6, 5, 10, 4 કે 5 દિવસનું કહી મારી જોડે ખાતું પડાઈ ગયા હતા। તે ઉપરાંત હું મને રોજનું 1500 લીટર લેખે માલ આપતો હતો અને ત્યારબાદ પાર્ટીએ ચાલુ રાખ્યું આપણા જોડેથી પરચેસ કરવાનું, લેતા હતા માલ। અને પછી એમનું બિલ વધતા હું એમની જોડે બિલની માંગણી કરી કે ભાઈ બિલ આટલું થઈ ગયું તમારું, બિલનું મને થોડું પેમેન્ટ કરાવો જેથી કરીને મને આગળ તમારી જોડે ધંધો કરવાનું સરળ રહે। આમ કરીને હું ના જોડે બિલની માંગણી કરી તો મને એમને પહેલાં તો પેમેન્ટ મળી જશે, કરાવી દઈશ આવે તેવું કીધું। પછી એમને મને 4 તારીખ થઈ એટલે હું 4 તારીખે એમનું બિલ વધી ગયું એટલે હું 4 તારીખે એમની જોડે બિલની ફરી માંગણી કરી તો મને સ્ક્રીનશોટ નાખ્યા 2 લાખ રૂપિયાનો પહેલો ફેક સ્ક્રીનશોટ હતો એમનો। એ સ્ક્રીનશોટ નાખ્યો પછી કહે છે, મેં કીધું કે ભાઈ બેંકમાં તમારા પૈસા હજી દેખાતા નથી તો મને કહે છે કોઈ વાંધો નહીં, સાંજ સુધીને આવી જશે। એટલે આપણે સાંજ સુધીની વાત જોઈ, સાંજ સુધીમાં બી પૈસા આવ્યા નહીં એટલે હું એમનો ફરી કોલ પર કોન્ટેક્ટ કર્યો તો એ જયનીતભાઈને એવું જણાવ્યું હતું કે તમને હું આવીને કેશ રૂબરૂ આવીને પૈસા આપી જાઉં છું સાંજે। એટલે આપણે સાંજ સુધીને ફરી વાત જોઈ તોય કોઈ આવ્યું ના, રાત્રે 7-9 વાગી ગયા તો એ ભાઈ દેખાયા ના। પછી હવે સવારમાં મેં ફરી ફોન કર્યો તો કે છે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, આમ તેમ માથે બધા બહાના કરી અમને છેતરપિંડી કરી છે અમારી જોડે। અને એપ્રોક્સ એમને 25 થી 4 તારીખ સુધી એમને અમારી જોડેથી 10,498 જેવું એપ્રોક્સ લીધેલું છે ડીઝલ। એના પૈસા 9,51,600 થાય છે જેની અમે માંગણી કરી છે। અને 11 લાખનો એ પેટે અમને ચેક પણ આપ્યો હતો, જે ચેક પણ વિથડ્રોલ નથી થયો, એ બાઉન્સ ગયો છે અને માત્ર એમના ખાતામાં 7 રૂપિયા બેલેન્સ છે।